આ તરફ રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ઢગલા જોવા મળ્યા। ડુંગળીની સિઝન પહેલાના ભાવ તળિયે પહોંચી ગયા છે। ખેડૂતોને સિઝન પહેલા જ ભાવ નથી મળી રહ્યા। ડુંગળીના બફર સ્ટોકના પગલે તેમને ભાવ નથી મળી રહ્યા। પ્રતિ એક મણ ડુંગળી 100 રૂપિયાથી 200 રૂપિયાની આસપાસ છે। ખેડૂતોને સારો ભાવ ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો ડુંગળી કાઢવા મજૂરીના પૈસા પણ નથી મળી રહ્યા। નિકાસ માટે સરકાર વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે। અત્યારે તો સાહેબ ખેડૂતોને મજૂરીના જે આપણે છે દીટવાની મજૂરી થાય ને એ પૈસા મળતા નથી અને પ્લસ આવક બહુ વધારે છે, સ્ટોક બહુ વધારે છે। તો અમારી સરકાર પાસે માંગ છે કે આની નિકાસ ચાલુ કરો ને તો અમને બે પૈસા મળે। અને અત્યારની સિઝનને કારણે નવું હજી માલ આવક ચાલુ થઈ જવાની છે હમણાં, પણ જે જૂના માલ છે તે ઉપડતા નથી, એના કારણે ખેડૂતને કોઈ હજી લાભ થતો નથી। અત્યારે મને માનો ને કે 100 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીના ભાવ છે અને આ ભાવની માલિકો અમારે છે ને ખેડૂતને દીટવાના પૈસા નથી થતા। ખેડૂતની અત્યારે બે હાલત છે ડુંગળી માટે। 4-4, 6-6 મહિના રાખીને અત્યારે પાણીના ભાવમાં વેચાય છે, એટલે ખર્ચે એના માથે પડ્યા, મજૂરી માથે પડી છે અને ખેડૂતને કારા પાણીએ રોવાનો વારો છે આ ડુંગળી માટે। ડુંગળીનું હાવ તરિયું આવી ગયું છે અને કોઈ સંજોગમાં ડુંગળી માટે ખેડૂત કોઈ બચે એમ જ નથી, એવી પોઝિશન છે। ગરીબોની કસ્તુરી ગણાતી અને ખેડૂતોનો ટેકો ગણાતી ડુંગળીનો ભાવ હાલ તળિયે છે। ડુંગળીની સિઝન યાર્ડની અંદર નવરાત્રી ઉપર શરૂ થાય છે, પરંતુ સિઝન શરૂ થાય એ પહેલા જ માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીના ઢગલા થયા છે। ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડોની અંદર નવરાત્રી દરમિયાન અને દિવાળી દરમિયાન ડુંગળી મોટા પ્રમાણની અંદર ઠલવાશે। હાલ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીનો ભાવ હાવ તળિયે છે ને જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોની માગણી છે કે જો ડુંગળીની નિકાસ અંગે સરકાર વહેલી તકે નિર્ણય લે તો ચોક્કસ ડુંગળી પકાવતા ખેડૂતો છે તેમને ફાયદો મળી શકે અને ટેકો મળી શકે। હાલ તો ડુંગળીનો ભાવ મળે 150 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે અને સારો માલ હોય તો માત્ર 200-250 જેટલો ભાવ મળે છે, પરંતુ તળિયાની ડુંગળી છે 100 રૂપિયામાં પણ વેચાય છે, એટલે ખેડૂતો માટે હાલ મુશ્કેલીનો સમય જોવા મળી રહ્યો છે। ડુંગળીના ભાવને લઈને સરકાર પાસે ખેડૂતો આશા રાખી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।